આજે ફરીથી આપણે નવા પોઈન્ટ જોશું. તો એમાં જશું સેટઅપમાં. ત્યાર પછી ફ્રેન્ડ્સ એમાં લેશું વાઉચર સેટઅપ. એમાં ફ્રેન્ડ્સ આપણે સેલ રિટર્ન સુધી જોયું હતું. આજે આ 4 પોઈન્ટ જોશું. ફ્રેન્ડ્સ અહીં છે ક્રેડિટ નોટ વિથ સ્ટોક, ત્યાર પછી ડેબિટ નોટ વિથ સ્ટોક, ક્રેડિટ નોટ વિથઆઉટ સ્ટોક અને ડેબિટ નોટ વિથઆઉટ સ્ટોક. હવે ફ્રેન્ડ્સ આમાં છે ડેબિટ ઇનવોઇસ ડિફોલ્ટ, એટલે કે ઇનવોઇસ ડિફોલ્ટ જ રાખશું, કારણ કે ક્રેડિટ નોટ ઓનલાઈન ફોર ડેબિટમાં મોસ્ટ ઓફ હોતી હોય છે. ત્યાર પછી કેશ પાર્ટીની રિક્વાયર હોય તો તમે યસ કરી શકો. ત્યાર પછી ઓટો લાઈન વાઉચર આપણે ઉપર જોયું એ જ પ્રમાણે છે. ત્યાર પછી ફ્રેન્ડ્સ અહીં પ્રોડક્ટના ઓવરરાઇટ નેમ, એટલે કે પ્રોડક્ટનું ઉપનામ લખવું હોય તો તમે એ લખી શકો. આમાં ફ્રેન્ડ્સ સેમ એઝ આપણે ઉપરના જે સેટિંગ જોયા એ જ પ્રમાણે આવશે. ત્યાર પછી ડેબિટ નોટ વિથ સ્ટોક, એમાં પણ ફ્રેન્ડ્સ સેટઅપ આપણે જે ઉપર જોયા એ જ પ્રકારના આવશે. ત્યાર પછી વિથ આઉટ સ્ટોક વાળી હશે ફ્રેન્ડ્સ. એમાં ફ્રેન્ડ્સ એક સેટઅપ નહીં આવતું હોય. આપણે ઉપર જોયું કેશ પાર્ટીની રિક્વાયર, તો આમાં પણ છે ઓટો એલાઇન વાઉચર નંબર એ પણ છે. ત્યાર પછી ડોક્યુમેન્ટ ડેટની રિક્વાયર, તો આમાં પણ આપેલી છે. તમારે ફ્રેન્ડ્સ જે વસ્તુની જરૂરિયાત હોય તમે એમાં સેટઅપ મારી શકો. ત્યાર પછી ડેબિટ નોટ વિથઆઉટ સ્ટોક, આમાં પણ ફ્રેન્ડ્સ એ જ પ્રકારના સેટઅપ આવશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આ 4માં સેમ સેટઅપ આવશે. હવે ફ્રેન્ડ્સ તમે એ કહી દઉં કે સેમ સેટઅપ મોસ્ટ ઓફ બધામાં સરખા હશે, પરંતુ સાવ સેમ હશે એવા તમને કહી દઉં ફ્રેન્ડ્સ. બેંક પેમેન્ટ અને બેંક રિસિપ્ટમાં સેમ હશે. ત્યાર પછી કોન્ટ્રામાં એકાદું સેટઅપ નહીં હોય. ત્યાર પછી કેશ રિસિપ્ટ અને કેશ પેમેન્ટમાં સેમ હશે. ત્યાર પછી જનરલ ક્રેડિટ નોટ ડેબિટ નોટ એમાં સેમ હશે. ત્યાર પછી પરચેસથી લઈને સેલ રિટર્ન સુધી, પરચેસ ઇનવોઇસ, પરચેસ રિટર્ન, સેલ ઇનવોઇસ, સેલ રિટર્ન એ બધું સેમ હશે. ત્યાર પછી ક્રેડિટ નોટ ડેબિટ નોટ બંને સેમ હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કાલથી આપણે જીએસટીના સેટઅપ જોશું. એમાં પણ સેમ જ થોડું એવું જ આવતું હશે. થેન્ક યુ. આજનો આપણો પોઈન્ટ પૂરો. કાલે ફરીથી નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.